નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપણું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, કેટલાક અંગ્રેજીમાં એવા શબ્દો છે કે વાક્યની શરૂઆતમાં, વાક્યની વચ્ચે ગમે ત્યાં એ શબ્દોનો ઉપયોગ થતો હોય છે અને ખરેખર એક શબ્દના ઘણા બધા અર્થ થતા હોય છે અને એ ઘણા બધા જે અર્થ થતા હોય છે એનો ખરેખર શું અર્થ થાય, ક્યારે કેવા વાક્યમાં એનો કયો મિનિંગ નીકળે, કયા કારણસર એને મૂકવામાં આવ્યું, તો એના વિશેની સંપૂર્ણ માહિતી અહીંયા આપણે જોઈશું। તો મેં ટાઇટલ આપ્યું છે કે સમ ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ। તો જોઈએ કે ભાઈ કયા કયા એવા શબ્દો છે। એક તો આ બધા મોટાભાગે કન્જક્શન તરીકે વપરાતા હોય છે। શું ભાઈ? કન્જક્શન એટલે શું? સંયોજકો। અને સંયોજક ક્યારે વપરાય? તો કોઈ જે બે વાક્યો હોય, બે વાક્યોને જોડવા માટે, આ બે વાક્યોને જોડવા માટે જે શબ્દ વપરાતો હોય છે એને આપણે શું કહીશું? કન્જક્શન કહીશું, એટલે મીન્સ કે સંયોજક કહીશું। તો મિત્રો જોઈએ પહેલાં શું છે કે ભાઈ એન્ડ એટલે શું? એન્ડનો મતલબ થશે અને ક્યારે વાપરી શકાય? તો કોઈ બે જે ક્રિયાઓ હોય, એક ક્રિયામાં બીજી ક્રિયા જ્યારે શું કરતી હોય, એડ થતી હોય અથવા ઉમેરો કરતી હોય, ત્યારે આપણે શાનો ઉપયોગ કરીશું? એન્ડનો। અને એન્ડનો મતલબ થશે અને એનો બીજો અર્થ થાય તથા, બરાબર। બીજું છે કે ભાઈ બટ ક્યારે વપરાય? બટ એટલે પણ, પરંતુ, બરાબર। તો આની અંદર ક્યારે વપરાય? આ વાક્ય ક્યારે વાપરી શકીએ ભાઈ? કે કોઈ એક ક્રિયા હોય, એ ક્રિયાના અનુસંધાનમાં જો બીજી ક્રિયા આપણે જોડવાની હોય, એ જોડવાની ક્રિયા વિરોધી ભાવ બતાવતી હોય। કયો ભાવ બતાવતી હોય? વિરોધી। તો અહીંયા શું થશે? બટનો ઉપયોગ કરી શકાય। એવી રીતે યટ પણ એવું જ છે કે યટનો મતલબ પણ શું થાય? પણ, છતાં પણ, બરાબર। તો એ પણ વિરોધી વાક્ય માટે વપરાતું હોય છે। અને હવે બીજું છે કે ભાઈ ઓર છે ને એક અધરવાઇઝ છે। ઓર એટલે શું? તો નહીં, અથવા, અને બીજું છે અધરવાઇઝ, નહીતર। આ બંનેનો મતલબ એક જ થતો હોય છે। શું ભાઈ? કે એકનો મતલબ અથવા થતો હોય, આને પણ આપણે નહીતર કહી શકીએ, આને પણ અથવા કહી શકીએ, એટલે બંનેનો મિનિંગ સરખો જ છે। અને આ વસ્તુ ક્યારે વપરાય? તો આ શબ્દ ક્યારે વપરાય? કોઈ વિકલ્પ દર્શાવવા માટે। આ વસ્તુ નહીં, આ વસ્તુ અથવા બીજી વસ્તુ, આ વ્યક્તિ અથવા બીજી વ્યક્તિ, તેઓ બેમાંથી જ્યારે કોઈ એક વ્યક્તિ કે એક વસ્તુ જ્યારે ઉલ્લેખ કરવાનો આવે ત્યારે આપણે ઓર કે અધરવાઇઝનો ઉપયોગ કરીએ છીએ। બીજા બે શબ્દો છે, સો છે અને ધેરફોર છે, બરાબર। હવે બંનેનો મતલબ એક જ થાય। સો એટલે તેથી, ધેરફોર એટલે પણ તેથી। સો એટલે માટે, ધેરફોર એટલે પણ માટે। તો મિત્રો આ બે શબ્દો ક્યારે વાપરી શકાય? તો જ્યારે શું કહે છે કે સો અને ધેરફોર વાપરવા માટે તો એક ક્રિયા બીજી ક્રિયા, જે બીજી ક્રિયા છે ને એ બીજી ક્રિયા પ્રથમ ક્રિયાનું શું બતાવતી હોય? પરિણામ સૂચવતી હોય, બરાબર। અને જ્યારે પરિણામ દર્શાવવાનું આવે ત્યારે આપણે શેનો ઉપયોગ કરીશું? તેથી અને માટેનો ઉપયોગ કરીશું। બીજું, જ્યારે કારણ દર્શાવવામાં આવે ત્યારે આપણે શાનો ઉપયોગ કરીશું? બીકોઝનો ઉપયોગ કરીશું। બીકોઝનો મતલબ શું થશે? કારણ કે। પછી સિન્સ પણ કારણ કે પણ માટે વપરાય। અને બીજો અર્થ એનો શું થાય ભાઈ? સિન્સનો કોઈ સમય, ચોક્કસ સમય હોય એની આગળ આપણે સિન્સ વાપરી શકીએ છીએ। સિન્સનો એક મતલબ આપણે જ્યારે કારણ તરીકે લઈએ ત્યારે પહેલાં વાક્યની શરૂઆતમાં આવે છે। ક્યારે આવે છે? વાક્યની શરૂઆતમાં। અને પછી એના પછી તરત જ એક કારણ વાક્ય હોય અને પછી કોમા કરી અને બીજું વાક્ય જે આપણે લખતા હોય એ કેવું હોય? પરિણામવાળું વાક્ય હોય। સિન્સ વેન, જ્યારે આપણે આનો જે મિનિંગ છે જ્યારથી જેવો થાય છે। તો દાખલા તરીકે કોઈને આપણે પ્રશ્ન પૂછીએ કે ભાઈ તમે ક્યારથી આ સેવામાં કામ કરી રહ્યા છો? આવો પ્રશ્ન પૂછવા માટે સિન્સ વેનથી પ્રશ્ન પૂછાય છે કે સિન્સ વેન હેવ યુ બીન વર્કિંગ ઇન ધીસ ઇન્સ્ટિટ્યૂટ, ઇન ધીસ સ્કૂલ? આવું જ્યારે હોય ત્યારે આપણે સિન્સથી પ્રશ્ન પૂછાય છે, બરાબર। તો અહીંયા શું કહે? સિન્સ વેન એટલે જ્યારથી થાય। અને સિન્સ ધેન એટલે શું? સિન્સ ધેન એટલે પછી, એટલે કે મીન્સ કે ત્યાર પછી, બરાબર। તો એ વખતે આપણે સિન્સ ધેનનો શબ્દનો ઉપયોગ કરી શકીએ। વેન એટલે શું? વેન એટલે જ્યારે ત્યારે, બરાબર। અને વાઇલ એટલે પણ શું થાય? જ્યારે ત્યારે। વેન અને વાઇલ બંને વાપરી શકાય। ક્યારે વાપરી શકાય? તો વેનમાં કેવું છે કે એક ક્રિયા સાદો ભૂતકાળ હોય તો બીજી ક્રિયા ચાલુ ભૂતકાળ હોય। દાખલા તરીકે હું એક ઉદાહરણ કહું છું તમને કે વેન આઈ એન્ટર્ડ ધ ક્લાસ ધ સ્ટુડન્ટ્સ વર ટોકિંગ। પણ મારે એમ કહેવું છે કે જ્યારે છોકરાઓ વાતો કરતા હતા ત્યારે હું ગયો, તો આપણે એમ પણ લખી છે કે વાઇલ ધ સ્ટુડન્ટ્સ વેર ટોકિંગ ઇન ધ ક્લાસ, વેન એનું પછી કોમા કરીને લખવાનું શું ભાઈ? કે આઈ એન્ટર્ડ ધ ક્લાસ। તો પાછળ સાદો ભૂતકાળ આવ્યો, પહેલો ચાલુ ભૂતકાળ, તો વાઇલ વાપરવાનું। પહેલો સાદો ભૂતકાળ વાપરીએ તો વેનથી વપરાય।
તો મિત્રો ઘણા બધા શબ્દોની અહીંયા માહિતી જોઈ, બીજા કેટલાક શબ્દો પણ અહીંયા છે અને એ શબ્દોમાં એક બીજો શબ્દ છે કે ધો, ઓલ ધો, હાઉએવર, એઝ, ઇવન ઇફ, ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. આ બધા મિનિંગ જે આ બધાનો મિનિંગ એક જ સરખો થાય છે, પણ વપરાયની જે ઉપયોગ છે એ ઉપયોગ થોડોક જુદો જુદો થતો હોય છે. ધો એટલે શું? છતાં પણ. ઓલ ધો એટલે પણ છતાં પણ અથવા હોવા છતાં. હાઉએવર પણ હોવા છતાં. એજ એટલે પણ હોવા છતાં. ઇવન ઇફ એટલે હોવા છતાં. અને ઇન્સ્પાઇટ ઓફ એટલે અને ડિસ્પાઇટ ઓફ. આ બંનેનો મતલબ શું થાય? ઇન્સ હોવા છતાં. પણ ધો જ્યારે વાપરીએ ત્યારે શું કરવાનું છે કે કર્તા, ક્રિયાપદ, વિશેષણ. ધોની અંદર શું હોય? કર્તા, ક્રિયાપદ અને વિશેષણ. પછી બીજું એના પછીનું જે વાક્ય હોય વિરોધી વાક્ય હોય. વિરોધી વાક્યમાં શું કરવાનું? કે કેન અથવા કુડ પ્લસ નોટનો ઉપયોગ કરવાનો. નોટ જરૂર પડે તો વાપરવાનું, બાકી વાપરવાની જરૂર નથી. બરાબર? તો અહીંયા ધો, ઓલ ધો બંનેમાં એવી રીતે વાક્ય રચના આવશે. જ્યારે હાઉએવરમાં શું થશે? હાઉએવર પછી તરત જ વિશેષણ આવશે. હાઉએવર પ્લસ વિશેષણ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ અને પાછળનું જે વાક્ય હશે એ કેવું વાક્ય હશે? વિરોધી વાક્ય હશે. તો હાઉએવર અને એજની અંદર શું થશે કે વિશેષણ પહેલું આવશે પછી એજ આવશે. એટલે વાક્યની શરૂઆતમાં શું આવશે? વિશેષણ આવશે, પછી એજ આવશે અને પછી કર્તા ક્રિયાપદ આવે. બરાબર? ઇવન ઇફ અને ઇવન ઇફની અંદર ધોની જેમ જ કર્તા, ક્રિયાપદ, વિશેષણ. ઇન્સ્પાઇટ ઓફની અંદર શું થાય? ઇન્સ્પાઇટ ઓફ પછી તરત જ કોઈ શું થશે ભાઈ? સંબંધક રૂપ હશે. સંબંધક રૂપ કયા? માય, હીજ, હર, ધેર, અવર, આવા બધા સંબંધક. અને પછી બિઈંગનો ઉપયોગ વાપરવાનો. બિઈંગ શબ્દનો ઉપયોગ કરશો અને એના પછી તમે વિશેષણ વાપરી શકો. દાખલા તરીકે ઇન્સ્પાઇટ ઓફ બિઈંગ પુઅર. ઇન્સ્પાઇટ ઓફ બિઈંગ પુઅર, હી ઇઝ ઓનેસ્ટ. તે ગરીબ હોવા છતાં પણ કેવો છે? એ કેવો છે ભાઈ? પ્રામાણિક છે. તો ઇન્સ્પાઇટ ઓફ હિઝ બિંગ પુઅર હી ઇઝ ઓનેસ્ટ. ઓકે, આવી રીતે ડિસ્પાઇટ પણ આપણે ડિસ્પાઇટ હિઝ પુઅર, હિઝ બિંગ પુઅર હી ઇઝ ઓનેસ્ટ. ઓકે, હવે એક વાક્ય, બે શબ્દો છે ટીલ અને અનટીલ. ટીલનો મતલબ થશે ત્યાં સુધી, અનટીલનો મતલબ થશે ત્યાં સુધી નહીં. ટીલ એટલે શું? ત્યાં સુધી એટલે મીન્સ કેવો બતાવે છે? હકાર અર્થ બતાવે છે. જ્યારે અનટીલ એ નકાર અર્થ બતાવે છે. બરાબર? દાખલા તરીકે ટીલ અને અનટીલનો ઉપયોગ કરવો હોય તો આપણે શું કરીશું કે જે બે વાક્યો હોય, દાખલા તરીકે તમે અહીં શોભો, હું આવું ત્યાં સુધી તમે અહીંયા થોભો, એવું વાક્ય છે. બરાબર? તો જે પાછળનું વાક્ય છે એ પાછળના વાક્યને આગળ લેવાનું. આગળનું વાક્ય આપણે ક્યાં લઈ જઈશું? પાછળ લઈ જઈશું. દાખલા તરીકે શું થશે કે સ્ટેન્ડ હિયર. શું થશે? સ્ટેન્ડ હિયર ટીલ આઈ કમ. સ્ટેન્ડ હિયર ટીલ આઈ કમ. અને ડોન્ટ ગો અનટીલ આઈ કમ. હું આવું ત્યાં સુધી જશો નહીં. તો અનટીલમાં શું થશે? પહેલું વાક્ય નકાર હશે તો પાછળના વાક્યને નકાર કરવાની જરૂર નથી. તો શું કે ડોન્ટ ગો અનટીલ આઈ કમ. ઓકે, ટીલ નાઉ એટલે અત્યાર સુધી. શું કહે છે કે અત્યાર સુધી કે ભાઈ આઈ એમ વર્કિંગ ટીલ નાઉ. હું અત્યાર સુધી કામ કરી રહ્યો છું. બરાબર? તો શું થશે? આઈ એમ વર્કિંગ ટીલ નાઉ એનો મતલબ થશે અત્યાર સુધી. પછી એક શબ્દ છે ઇફ છે, બીજો અનલેસ છે. આ બંને શબ્દો વાપરી શકાય. ક્યારે વપરાય? જો એમાં શરત દર્શક વાક્યો હોય. કેવા હોય? શરત દર્શક. પરીક્ષાની અંદર 10મા ધોરણની અંદર ઇફ અને અનલેસ વાળું વાક્ય આવે તો કન્ડિશન વાળું શું વાક્ય હશે ભાઈ? એક્સપ્રેસિંગ કન્ડિશન. બરાબર? શરત દર્શાવો. તો જ્યારે ઇફ અને અનલેસ વાળું વાક્ય હોય તો શું કહેવાય ભાઈ? કે એક્સપ્રેસિંગ કન્ડિશન. હવે આની અંદર શું હોય? તો ઇફ વાળું વાક્ય જે હોય એ વાક્યમાં પહેલું જે મુખ્ય વાક્ય હશે એ મુખ્ય વાક્ય સાદા વર્તમાનકાળમાં હશે. બરાબર? ઇફ યુ વર્ક હાર્ડ તો યુ વિલ સક્સીસ. તો થઈ ગયું. પાછળનો વાક્યકાળ કયો હશે? ભવિષ્યકાળ હશે. અનલેસ યુ વર્ક હાર્ડ યુ વિલ નોટ સક્સીસ. તો અહીંયા નકાર અર્થ બતાવે. તો અહીંયા ઇફનો મતલબ થશે જો તમે સખત મહેનત કરશો તો પાસ થશો, અને જો તમે સખત મહેનત નહીં કરો તો તમે નાપાસ થશો. ઓકે, આગળ એઝ ઇફ એટલે શું ભાઈ? જાણે કે. હવે આ શબ્દ ક્યારે વપરાય? એઝ ઇફનો મતલબ જાણે કે. તો અહીંયા સપોઝિશન બતાવે. શું બતાવે? સપોઝિશન. અને સપોઝિશનનો મતલબ શું થશે? ધારો કે. અહીંયા ધારણા છે, તમે છો નહીં, ખાલી તમારે ધારણા કરવાની છે. દાખલા તરીકે જો હું વડાપ્રધાન હોઉં તો હું કરી લેશો? એવું નહીં. શું કે એઝ ઇફ એટલે પછી કે જો હું વડાપ્રધાન હોઉં તો શું થશે ભાઈ? આવું વાક્ય કેવું હોય તો એઝ ઇફ આઈ વેર અ પ્રાઇમ મિનિસ્ટર. તો આઈ પછી વેર શબ્દ યુઝ કર્યો. કેમ? કારણ કે ધારણા છે, તમે છો નહીં.
ખાલી ધારણા છે એટલે આઈ વોઝ ધ પ્રાઇમ મિનિસ્ટર ના આવે, આઈ વર અ પ્રાઇમ મિનિસ્ટર. તો એઝ ઇફ આઈ પ્રાઇમ મિનિસ્ટર. તો જાણે કે જેવો અર્થ સૂચવતો હોય ત્યારે આપણે શાનો ઉપયોગ કરીશું? એઝ ઇફનો ઉપયોગ કરીશું. આગળ જોઈએ મિત્રો કે સો ડેટ. સો ડેટ એટલે શું બતાવે? કારણ બી બતાવે. અને બીજું કે જ્યારે શાની અંદર વપરાય છે? હેતુદર્શક વાક્ય. કે ભાઈ શું કહેવાય? પર્પઝ. જ્યારે પર્પઝવાળું વાક્ય આવતું હોય ત્યારે સો ડેટનો ઉપયોગ કરીએ. અને આની અંદર શું કહે છે? વાક્યની વચ્ચે મૂકવામાં આવશે બે વાક્યોને જોડવા માટે. દાખલા તરીકે આવું વાક્ય લખવું ભાઈ કે આઈ વેન્ટ ટુ માર્કેટ. શું કીધું? આઈ વેન્ટ ટુ માર્કેટ. સો ડેટ શું કહેશે કે સો ડેટ આઈ માઇટ બાય સમ થિંગ્સ. તો કેટલીક વસ્તુઓ હું ખરીદી શકું એટલા માટે શું કહેશે કે હું બજારમાં ગયો. બીજું વોટ એટલે શું? જ્યારે પ્રશ્ન પૂછવા માટે તો વોટ આર યુ ડુઈંગ, વોટ ડીડ યુ ડુ, બરાબર, આવા પ્રશ્નો માટે. વેન ડીડ યુ રિટર્ન, તમે ક્યારે પાછા આવશો? તો ક્યારેના અર્થમાં આપણે શાનો ઉપયોગ કર્યો? વેનનો ઉપયોગ કર્યો. તમે ક્યાં જઈ રહ્યા છો? વેર આર યુ ગોઈંગ, તો વેરથી પ્રશ્ન પૂછાય. કે વાય આર યુ ક્રાઇંગ, શા માટે રડી રહ્યો છો? તો અહીંયા શું થશે? શા માટે એટલે વાયથી પ્રશ્ન પૂછી શકાય. whom આર યુ ટોકિંગ, તમે કોના જોડે વાત કરી રહ્યા છો? વિથ whom આર યુ ટોકિંગ, તમે કોની જોડે વાત કરી રહ્યા છો? તો શું થશે? વિથ whom એવી રીતે વાપરી શકાય. પછી બિફોર એટલે શું? પહેલાં. અને આફ્ટર એટલે શું? પછી. બિફોર એટલે પહેલાં. હવે આની અંદર કેવું હોય કે જે ક્રિયા પહેલી પૂરી થાય એ ક્રિયા પૂર્ણ ભૂતકાળમાં આવે, અને પછી પૂરી થાય એ ક્રિયા કયા કાળમાં આવે? સાદા ભૂતકાળમાં આવે. પછી બે સાદા વાક્યો હોય કે ભાઈ બોલતા પહેલાં વિચારો. આવું વાક્ય હોય ને, બોલતા પહેલાં વિચારો. તો એમાં કેવું વાક્ય બને? ખાલી આજ્ઞાત વાક્ય, થિંક બિફોર સ્પીક. કે ભાઈ કંઈક બોલતા પહેલાં વિચારો. તો એમાં એ વખતે પણ તમે બિફોર આપી શકો. પછી એવું કહી શકાય કે ભાઈ આઈ હેડ રીચ્ડ ધ હોમ બિફોર ઇટ રેન. વરસાદ પડ્યો પહેલાં હું ઘરે પહોંચી ગયો હતો. તો એ વખતે એક ક્રિયા પૂર્ણ ભૂતકાળમાં આવે અને પાછળની ક્રિયા સાદા ભૂતકાળમાં આવે. એવી રીતે આફ્ટરમાં ઊંધું, પહેલાં સાદો ભૂતકાળ આવે, પાછળ પૂર્ણ ભૂતકાળ આવે. ઇટ રેન્ડ આફ્ટર આઈ હેડ રીચ્ડ હોમ. ડન. હેન્સ એટલે જેથી. કોઈ વાક્યમાં દાખલા કે જેથી આમ કરીને આમ કર્યું, તો એ વખતે આપણે જ્યારે શું કહેશે કે ભાઈ હેન્સનો ઉપયોગ કરી શકાય છે. પછી ધસ એટલે પણ શું કહેશે? આમ. આ બંને એકબીજાની જગ્યાએ વાપરી શકાય, બરાબર. તો આમ. પછી ધેન એટલે શું? પછી. ધેનનો મતલબ કેટલો થાય? પછી પણ થાય કે ભાઈ ધેન આઈ વેન્ટ ટુ માર્કેટ, પછી હું બજારમાં ગયો. આઈ ફિનિશ માય વર્ક, ધેન આઈ વેન્ટ ટુ માર્કેટ, બરાબર. પછી આ ધેન શું છે? ડિગ્રીની અંદર વપરાય છે કે ભાઈ સી ઇઝ ઓલ્ડર ધેન હર બ્રધર, બરાબર. તો એ વખતે ધેનનો એટલે કરતા શબ્દ કે તેનો ભાઈ કરતાં એ મોટી છે, તો સી ઇઝ ઓલ્ડર ધેન હર બ્રધર. તે વખતે આપણે શાનો ઉપયોગ કર્યો? કરતાનો ઉપયોગ કર્યો. મીનવાઇલ એટલે એવામાં. મીનવાઇલ આઈ ફેલ ડાઉન, એવામાં હું શું કહેશે? હું પડી ગયો, બરાબર. તો આ શું થશે ભાઈ? આ મીનવાઇલનો ઉપયોગ કર્યો. તો મિત્રો કેટલાક ઇમ્પોર્ટન્ટ વર્ડ છે, અને આ જો અભ્યાસ કરશો તો ઘણી વખતે વાક્યની અંદર વપરાયેલા જે શબ્દો છે એ શબ્દો ખરેખર તમને બહુ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.